જો તમે મોબાઈલ વાપરો છો, વોટ્સએપ ચલાવો છો, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે ઈમેલનો ઉપયોગ કરો છો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્ત્વનો છે, કારણ કે એક નાની ભૂલ તમારા સૌથી મજબૂત ડિજિટલ પુરાવાને પણ કોર્ટમાં નબળો બનાવી શકે છે. આપણે કાયદાને સરળ ભાષામાં સમજીએ છીએ જેથી સામાન્ય માણસ પણ પોતાના અધિકારો અને જવાબદારીઓને સારી રીતે સમજી શકે. આજે જે વિષય આપણે સમજવાના છીએ તે માત્ર વકીલ કે કોર્ટમાં કેસ કરનાર લોકો માટે જ નથી, પરંતુ દરેક મોબાઈલ વપરાશકર્તા માટે જરૂરી છે. આજના સમયમાં આપણા જીવનનો મોટો ભાગ ડિજિટલ બની ગયો છે. પહેલાં લોકો કાગળ પર પત્ર લખતા હતા, આજે વોટ્સએપ મેસેજ કરે છે. પહેલાં ફોટોગ્રાફ કેમેરામાં પડતા હતા, આજે મોબાઈલમાં આવે છે. પહેલાં બેંકના કાગળ હતા, આજે ઈમેલ સ્ટેટમેન્ટ આવે છે. પહેલાં લોકો રૂબરૂ વાત કરતા હતા, આજે વિડીયો કોલ થાય છે. એટલે આજે પુરાવા પણ ડિજિટલ બની ગયા છે. પરંતુ અહીં સૌથી મોટો પ્રશ્ન ઊભો થાય છે, શું મોબાઈલનો સ્ક્રીનશોટ, વોટ્સએપ ચેટ, ઈમેલ, ઓડિયો રેકોર્ડિંગ, સીસીટીવી ફૂટેજ અથવા પેનડ્રાઈવમાં રહેલો વિડીયો સીધો કોર્ટમાં પુરાવા તરીકે ઉપયોગી થઈ શકે? જવાબ છે હંમેશા નહીં. અહીંથી શરૂ થાય છે 65B સર્ટિફિકેટની જરૂરિયાત. ઘણા લોકોને લાગે છે કે સ્ક્રીનશોટ એટલે પુરાવો, પરંતુ કાયદો એટલો સરળ નથી, કારણ કે ડિજિટલ ફાઇલોમાં ફેરફાર કરવો ઘણી વખત સરળ હોય છે. ફોટો એડિટ થઈ શકે છે, વિડીયો કાપી શકાય છે, ઓડિયોમાં અવાજ ઉમેરી શકાય છે, ચેટ સાથે છેડછાડ થઈ શકે છે. એટલે કોર્ટને ખાતરી હોવી જોઈએ કે જે ડિજિટલ માહિતી રજૂ કરવામાં આવી રહી છે તે સાચી છે અને તેમાં કોઈ પણ ગેરકાયદેસર ફેરફાર કરવામાં આવ્યો નથી. હવે આગળ જે વાત છે, કદાચ તમને ખબર નહીં હોય, ભારતમાં ડિજિટલ પુરાવા અંગે ખાસ કાયદાકીય વ્યવસ્થા કરવામાં આવી છે. પહેલાં ભારતીય પુરાવા અધિનિયમમાં તેની જોગવાઈ કલમ 65B હેઠળ હતી. હવે નવા કાયદા એટલે કે ભારતીય સાક્ષ્ય અધિનિયમ 2023માં પણ ઇલેક્ટ્રોનિક રેકોર્ડ અંગે સમાન પ્રકારની જોગવાઈ કરવામાં આવી છે. તેનો મુખ્ય હેતુ એ છે કે કોર્ટમાં રજૂ થતો ઇલેક્ટ્રોનિક પુરાવો વિશ્વસનીય છે કે નહીં તેની ખાતરી થઈ શકે. સરળ ભાષામાં કહીએ, જો તમે મોબાઈલથી વોટ્સએપ ચેટની પ્રિન્ટ કાઢી લો, ઈમેલની પ્રિન્ટ કાઢી લો, પેન ડ્રાઈવમાં વિડીયો લઈ આવ્યા હોય અથવા સીસીટીવી ફૂટેજની કોપી રજૂ કરતા હોય તો ઘણા કેસોમાં તેની સાથે યોગ્ય રીતે તૈયાર કરાયેલ 65B સર્ટિફિકેટ જરૂરી બની શકે છે. હવે કદાચ તમારા મનમાં પ્રશ્ન આવ્યો હશે કે આ 65B સર્ટિફિકેટ આખરે છે શું? સરળ ભાષામાં સમજીએ, 65B સર્ટિફિકેટ એટલે એક લેખિત પ્રમાણપત્ર જેમાં જણાવવામાં આવે છે કે જે ઇલેક્ટ્રોનિક માહિતી કોર્ટમાં રજૂ કરવામાં આવી રહી છે તે નિયમિત રીતે ઉપયોગમાં લેવાતા કોમ્પ્યુટર અથવા ડિજિટલ ઉપકરણમાંથી લેવામાં આવી છે. તેમાં ગેરરીતિપૂર્વક કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી અને જે કોપી રજૂ કરવામાં આવી છે તે મૂળ ડિજિટલ માહિતીની સાચી નકલ છે. એટલે આ સર્ટિફિકેટ કોર્ટને વિશ્વાસ અપાવે છે કે આ ડિજિટલ પુરાવા સાથે કોઈ છેડછાડ કરવામાં આવી નથી. પણ અહીં એક ખૂબ જ મહત્ત્વની વાત છે. ઘણા લોકો માને છે કે દરેક સ્ક્રીનશોટ સાથે 65B સર્ટિફિકેટ ફરજિયાત જ હોય છે, પરંતુ હકીકત થોડું અલગ છે. ક્યારે તેની જરૂર પડે છે, કોણ આપી શકે છે? જો મોબાઈલ તમારા હાથમાં હોય તો શું થાય? જો સર્વર બીજા પાસે હોય તો શું થાય? આ બધી બાબતો આપણે આગળ ખૂબ જ સરળ ઉદાહરણ સાથે સમજવાના છીએ. અને વિશ્વાસ રાખજો, આગળ જે સાચી લાગતી ઘટના હું તમને કહીશ તે સાંભળ્યા પછી તમે જીવનમાં ક્યારેય ડિજિટલ પુરાવાને હળવાશથી નહીં લો. હવે સૌથી મહત્ત્વનો પ્રશ્ન, 65B સર્ટિફિકેટની જરૂર આખરે શા માટે પડી? કલ્પના કરો કે કોઈ વ્યક્તિ તમારી સામે કોર્ટમાં એક વોટ્સએપ સ્ક્રીનશોટ રજૂ કરે. જો કોર્ટ કોઈ તપાસ કર્યા વગર તેને સાચો માની લે તો કોઈ પણ વ્યક્તિ ફોટોશોપ અથવા અન્ય એપ્લિકેશનથી નકલી ચેટ બનાવીને કોઈને પણ ફસાવી શકે. કોઈનો ફોટો એડિટ કરી શકાય, કોઈનો ઓડિયો અવાજ બદલી શકાય, વિડીયો કાપી શકાય, તારીખ અને સમય પણ બદલી શકાય. એટલે જ કોર્ટ ડિજિટલ પુરાવા અંગે વધુ સાવચેત રહે છે.
આ કારણસર કાયદો કહે છે કે જ્યારે ઇલેક્ટ્રોનિક રેકોર્ડની કોપી કોર્ટમાં રજૂ કરવામાં આવે ત્યારે તેની સાથે વિશ્વસનીયતા સાબિત કરવાની જરૂર પડે છે અને એ વિશ્વસનીયતા દર્શાવવા માટે 65B સર્ટિફિકેટની મહત્વની ભૂમિકા રહેલ છે. આગળ જે વાત છે તે કદાચ તમને ખબર નહીં હોય. ઘણા લોકો કહેતા હોય છે મારા મોબાઈલમાં ઓરિજિનલ ચેટ છે તો પછી 65B સર્ટિફિકેટ શા માટે? આ પ્રશ્ન ખૂબ સામાન્ય છે. સમજો કે તમારા મોબાઈલમાં એક વિડીયો છે, તમે તે વિડીયોને પેન ડ્રાઈવમાં કોપી કરીને કોર્ટમાં આપો છો. હવે કોર્ટ પાસે પેન ડ્રાઈવ આવી, મોબાઈલ નહીં. કોર્ટને કેવી રીતે ખબર પડે કે પેન ડ્રાઈવમાં રહેલો વિડીયો ખરેખર એ જ છે જે તમારા મોબાઈલમાં હતો? વચ્ચે કોઈ ફેરફાર થયો નથી. અહીં 65B સર્ટિફિકેટ કોર્ટને વિશ્વાસ અપાવે છે કે આ કોપી મૂળ ઇલેક્ટ્રોનિક રેકોર્ડની જ સાચી નકલ છે. હવે એક ખૂબ જ મહત્વની વાત, 65B સર્ટિફિકેટ એટલે પોતે પુરાવો નથી. આ વાત ઘણા લોકોને સમજાતી નથી. 65B સર્ટિફિકેટ માત્ર ડિજિટલ પુરાવાની વિશ્વસનીયતા દર્શાવતું પ્રમાણપત્ર છે. ખરેખર પુરાવો તો વોટ્સએપ ચેટ, ઈમેલ, ઓડિયો, વિડીયો, CCTV ફૂટેજ અથવા અન્ય ઇલેક્ટ્રોનિક રેકોર્ડ હોય છે. સર્ટિફિકેટ તો કોર્ટને કહે છે કે આ ડિજિટલ રેકોર્ડ વિશ્વાસપાત્ર રીતે રજૂ કરવામાં આવ્યો છે. હવે પ્રશ્ન આવે, આ સર્ટિફિકેટ કોણ આપી શકે? સરળ ભાષામાં કહીએ તો જે વ્યક્તિ તે કોમ્પ્યુટર, મોબાઈલ, સર્વર અથવા ડિજિટલ સિસ્ટમના ઉપયોગ અને નિયંત્રણ અંગે જવાબદાર હોય અથવા જેને તેની પ્રક્રિયા અંગે જાણકારી હોય તે યોગ્ય રીતે આ પ્રકારનું પ્રમાણપત્ર આપી શકે. દરેક કેસની પરિસ્થિતિ અલગ અલગ હોય છે, એટલે કોના દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવે તે કેસના તથ્યો તથા તેના પર આધાર રાખે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ બેંકનો CCTV વિડીયો કોર્ટમાં રજૂ થવાનો હોય તો સામાન્ય રીતે બેંક તરફથી અધિકૃત અધિકારી અથવા સંબંધિત જવાબદાર વ્યક્તિ તે અંગેનું પ્રમાણપત્ર આપી શકે. જો કોઈ કંપનીના સર્વરમાંથી ઈમેલ રેકોર્ડ લેવામાં આવ્યો હોય તો કંપનીનો અધિકૃત IT અધિકારી અથવા સંબંધિત જવાબદાર અધિકારી જરૂરી પ્રમાણપત્ર આપી શકે. જો કોઈ મોબાઈલમાંથી ચોક્કસ ડિજિટલ માહિતી કોપી તૈયાર કરવામાં આવી હોય તો પરિસ્થિતિ અનુસાર સંબંધિત વ્યક્તિ દ્વારા યોગ્ય પ્રમાણપત્ર તૈયાર થઈ શકે છે. આનો અર્થ એ નથી કે કોઈ પણ વ્યક્તિ બેસીને કાગળ લખી દે અને તે કોર્ટમાં માન્ય થઈ જાય. કોર્ટમાં યોગ્ય વિગતો, ઉપકરણની માહિતી, રેકોર્ડ કેવી રીતે મેળવવામાં આવ્યો તેની માહિતી અને કાયદાકીય જરૂરિયાતોનું પાલન હોવું જરૂરી છે. અહીં લોકો સૌથી મોટી ભૂલ કરે છે. ઘણા લોકો વોટ્સએપ ચેટના માત્ર સ્ક્રીનશોટ લઈ લે, પછી વર્ષો સુધી મોબાઈલ વાપરે, ચેટ ડિલીટ થઈ જાય, મોબાઈલ બદલાઈ જાય અથવા ડેટા ગુમ થઈ જાય. જ્યારે કોર્ટમાં પહોંચે ત્યારે માત્ર સ્ક્રીનશોટ જ બાકી રહે. ત્યારબાદ ડિજિટલ પુરાવાને સાબિત કરવો મુશ્કેલી બની શકે છે. તેથી જો કોઈ મહત્વનો ડિજિટલ પુરાવો હોય તો સમયસર તેની સુરક્ષા કરવી, મૂળ ડેટા સાચવવો અને જરૂર પડે ત્યારે યોગ્ય કાયદાકીય સલાહ લેવી ખૂબ જ જરૂરી છે. હવે કદાચ તમારા મનમાં એક વધુ પ્રશ્ન આવ્યો હશે, શું માત્ર સ્ક્રીનશોટથી કેસ જીતી શકાય? જવાબ એટલો સીધો નથી. કોર્ટ દરેક કેસમાં પુરાવાની વિશ્વસનીયતા, તેની પ્રમાણિકતા અને ઉપલબ્ધ પુરાવા અને કેસની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણય કરે છે. એટલે માત્ર સ્ક્રીનશોટ હોવો પૂરતો નથી. તેનો જવાબ દરેક કેસમાં અલગ હોઈ શકે છે. હું આગળ તમને એક એવી વાસ્તવિક લાગતી ઘટના કહીશ જેમાં માત્ર એક નાની કાયદાકીય ભૂલના કારણે એક વ્યક્તિનો ખૂબ જ મજબૂત લાગતો ડિજિટલ પુરાવો મુશ્કેલીમાં આવી ગયો. આ ઘટના સાંભળ્યા પછી તમે સમજી જશો કે 65B સર્ટિફિકેટ માત્ર એક કાગળ નથી, પરંતુ ક્યારેક આખા કેસનું ભવિષ્ય નક્કી કરી શકે છે. હવે હું તમને એક એવી ઘટના કહું જે કલ્પિત છે, પરંતુ વાસ્તવિક જીવનમાં આવી પરિસ્થિતિ ઘણીવાર બની શકે છે. રાજકોટમાં રહેતા મહેશભાઈ એક નાના વેપારી હતા. વર્ષો સુધી મહેનત કરીને તેમણે પોતાનો ધંધો ઊભો કર્યો હતો. એક દિવસ એક ઓળખીતાએ તેમની પાસેથી મોટી રકમ ઉધાર લીધી.
પૈસા આપતી વખતે કોઈ લખાણ થયું નહોતું, કારણ કે બંને વચ્ચે વિશ્વાસ હતો. પરંતુ વોટ્સએપ પર થયેલી વાતચીતમાં સામેની વ્યક્તિએ સ્પષ્ટ લખ્યું હતું, હું 1 મહિનામાં તમારા બધા પૈસા પરત આપી દઈશ. 1 મહિનો પસાર થયા પછી 2 મહિના, પછી 6 મહિના, પૈસા પાછા મળ્યા નહીં. જ્યારે મહેશભાઈએ પૈસા માંગ્યા ત્યારે સામેની વ્યક્તિએ સીધું જ કહી દીધું, મેં તમારી પાસેથી કોઈ પૈસા લીધા જ નથી. મહેશભાઈને વિશ્વાસ હતો કે હવે તો તેમની પાસે વોટ્સએપ ચેટ છે. તેમણે તરત જ સ્ક્રીનશોટ કાઢ્યા, પ્રિન્ટ કરાવ્યા અને કેસ દાખલ કરવાની તૈયારી કરી. પરંતુ જ્યારે તેઓ કાયદાકીય સલાહ લેવા ગયા ત્યારે તેમને એક એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો જેનો જવાબ તેમની પાસે નહોતો. શું આ ડિજિટલ પુરાવાને કાયદેસર રીતે રજૂ કરવાની તૈયારી છે? મહેશભાઈ આશ્ચર્યમાં પડી ગયા. તેમને કહ્યું, મારી પાસે તો સ્ક્રીનશોટ છે, એ જ પૂરતું નથી. જ્યારે તેમને સમજાવવામાં આવ્યું કે કોર્ટમાં માત્ર સ્ક્રીનશોટ બતાવી દેવાથી દરેક વખતે કામ ચાલતું નથી, ડિજિટલ પુરાવાની વિશ્વસનીયતા પણ એટલી જ મહત્ત્વની હોય છે. કેસની પરિસ્થિતિ પ્રમાણે ઇલેક્ટ્રોનિક રેકોર્ડને યોગ્ય રીતે રજૂ કરવાની જરૂર પડી શકે છે. વિચાર કરો, જો મહેશભાઈએ શરૂઆતથી જ મોબાઈલ સુરક્ષિત રાખ્યો હોત, મૂળ ચેટ સાચવી રાખી હોત અને સમયસર યોગ્ય કાયદાકીય માર્ગદર્શન લીધું હોત તો તેમની સ્થિતિ વધુ મજબૂત બની શકતી. હવે આ ઘટનાનો અર્થ એ નથી કે દરેક વોટ્સએપ સ્ક્રીનશોટ અમાન્ય હોય. ના, અર્થ એટલો છે કે ડિજિટલ પુરાવાને યોગ્ય રીતે તૈયાર કરીને રજૂ કરવું ખૂબ જરૂરી છે. આગળ જે વાત છે તે કદાચ તમને ખબર નહીં હોય. આજે ઘણા લોકો સોશિયલ મીડિયા પર કોઈ પણ સ્ક્રીનશોટ મૂકી દે છે અને લખે છે, આ રહ્યો પુરાવો. પરંતુ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી વસ્તુ અને કોર્ટમાં માન્ય પુરાવો તે બંને એક જેવી બાબત નથી. કોર્ટમાં માત્ર ભાવનાઓથી નહીં પરંતુ કાયદા અને વિશ્વસનીય પુરાવાના આધારે નિર્ણય આવે છે. હવે એક બીજી પરિસ્થિતિ સમજીએ. ધારો કે કોઈ યુવતીને ઇન્સ્ટાગ્રામ પર સતત ધમકીભર્યા મેસેજ આવે છે. શરૂઆતમાં તે ધ્યાન આપતી નથી, પછી મેસેજ વધી જાય છે. તે ગુસ્સામાં આવીને બધા જ મેસેજ ડિલીટ કરી દે છે. થોડા દિવસ પછી પોલીસ ફરિયાદ કરવાની જરૂર પડે છે. હવે સમસ્યા શું થઈ? જો મેસેજ સૌથી મહત્ત્વના હતા તે જ ડિલીટ થઈ ગયા. આવી ભૂલ ઘણા લોકો કરે છે. જો તમને કોઈ ધમકી આપે, કોઈ બ્લેકમેલ કરે, કોઈ છેતરપિંડી કરે, જો કોઈ પૈસા માંગે તો અને જો કોઈ અશ્લીલ ફોટા મોકલે તો સૌથી પહેલાં પુરાવો સાચવો. મૂળ ડેટા ડિલીટ ન કરો, મોબાઈલ સાથે છેડછાડ ન કરો અને શક્ય તેટલી વહેલી તકે કાયદાકીય સલાહ લો. ઘણા લોકો બીજી એક મોટી ભૂલ કરે છે. તેઓ ચેટ કોપી કરીને વર્ડ ફાઇલ બનાવી દે છે, પછી તેમાં પોતે ફેરફાર પણ કરી દે છે. કોઈ તારીખ હટાવી દે છે, કોઈ મેસેજ કાઢી નાખે છે અથવા ફોટો ક્રોપ કરી દે છે. જ્યારે સામે પક્ષે આ મુદ્દો ઉઠાવે છે ત્યારે આખા પુરાવાની વિશ્વસનીયતા પર સવાલ ઊભો થઈ શકે છે. એટલે યાદ રાખજો, ડિજિટલ પુરાવામાં જેટલો ઓછો ફેરફાર કરશો એટલું જ સારું રહેશે. હવે કદાચ તમારા મનમાં એક વધુ પ્રશ્ન આવ્યો હશે, શું ઓડિયો રેકોર્ડિંગ માટે પણ 65B સર્ટિફિકેટની જરૂર પડી શકે? શું CCTV ફૂટેજ માટે પણ? શું ઈમેલ માટે પણ? અને સૌથી મહત્ત્વનો પ્રશ્ન, જો સામેની વ્યક્તિ પોતાનો મોબાઈલ જ ન આપે તો પછી શું થાય? મિત્રો, આ બધા પ્રશ્નોના જવાબ આપણે હવે આગળ સરળ ભાષામાં સમજવાના છીએ અને વિશ્વાસ રાખજો, આ પ્રશ્નોના જવાબ જાણ્યા પછી ડિજિટલ પુરાવા અંગે તમારી મોટા ભાગની ગેરસમજો દૂર થઈ જશે. હવે સૌથી વધુ પૂછાતા પ્રશ્નોના જવાબ સમજીએ. ઘણા લોકોને પ્રશ્ન હોય કે શું માત્ર વોટ્સએપ ચેટ માટે જ 65B સર્ટિફિકેટ જરૂરી હોય છે? જવાબ છે ના. 65Bનો સંબંધ માત્ર વોટ્સએપ સુધી મર્યાદિત નથી. જો કોઈ માહિતી ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં છે તો કેસની પરિસ્થિતિ પ્રમાણે તે અંગે આ પ્રકારના નિયમો લાગુ પડી શકે છે. ઉદાહરણ તરીકે, વોટ્સએપ ચેટ, ઈમેલ, SMS, ઓડિયો રેકોર્ડિંગ, વિડીયો રેકોર્ડિંગ, CCTV ફૂટેજ, કોલ રેકોર્ડિંગ, પેન ડ્રાઈવમાં રહેલો વિડીયો, હાર્ડ ડિસ્કનો ડેટા, મેમરી કાર્ડનો ડેટા, કોમ્પ્યુટર ફાઇલ,
મોબાઈલમાં રહેલા ફોટા, સ્ક્રીન રેકોર્ડિંગ, આ બધી વસ્તુઓ ઇલેક્ટ્રોનિક રેકોર્ડ હોઈ શકે છે. પણ અહીં એક વાત ખૂબ મહત્ત્વની છે. દરેક કેસમાં નિયમો એક સરખા લાગુ પડતા નથી. કોર્ટ દરેક કેસના તથ્યો, પુરાવાની પ્રકૃતિ અને તે કેવી રીતે રજૂ કરવામાં આવ્યા છે તેના આધારે નિર્ણય કરે છે. એટલે સોશિયલ મીડિયામાં ફરતા દરેક સ્ક્રીનશોટ માટે 65B સર્ટિફિકેટ ફરજિયાત છે અથવા ક્યારેય જરૂર નથી તેવો દાવો સાચો નથી. આગળ જે વાત છે તે કદાચ તમને ખબર નહીં હોય. ભારતમાં અર્જુન પંડિત રાવ ખોડકર વર્સિસ કૈલાસ કુશન રાવ નામના મહત્વપૂર્ણ ચુકાદામાં સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાએ ઇલેક્ટ્રોનિક પુરાવા અને 65B સર્ટિફિકેટ અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું. આ નિર્ણય પછી ડિજિટલ પુરાવા અંગેની કાયદાકીય સમજ વધુ સ્પષ્ટ થઈ. હવે એક ખૂબ જ સામાન્ય પ્રશ્ન, જો મારી પાસે ઓરિજિનલ મોબાઈલ જ છે તો શું કરવું? ઘણા લોકો માને છે કે મોબાઈલ હાથમાં હોય એટલે કંઈ કરવાની જરૂર નથી, પરંતુ હકીકત એ છે કે કોર્ટમાં પુરાવો કેવી રીતે રજૂ થાય છે તેની કોપી આપવામાં આવે છે. તે મૂળ ઉપકરણ રજૂ થાય છે, પુરાવો કઈ રીતે મેળવવામાં આવ્યો હતો, અને આ બધી બાબતો મહત્ત્વની બની શકે છે. એટલે કોઈ પણ કેસમાં ઉતાવળે નિર્ણય ન લો. યોગ્ય કાયદાકીય સલાહ લેવી હંમેશા વધુ સુરક્ષિત રસ્તો છે. હવે બીજી પરિસ્થિતિ, ધારો કે કોઈ બેંકના CCTV કેમેરામાં ચોરીનો વિડીયો કેદ થયો છે. શું ફરિયાદી પોતે 65B સર્ટિફિકેટ બનાવી શકે? સામાન્ય રીતે નહીં, કારણ કે CCTV સિસ્ટમ ફરિયાદીના નિયંત્રણમાં જ નથી, તે બેંક અથવા સંબંધિત સંસ્થાના નિયંત્રણમાં છે. તેથી આવી પરિસ્થિતિમાં યોગ્ય અધિકૃત વ્યક્તિ દ્વારા જરૂરી પ્રમાણપત્ર આપવામાં આવી શકે. એટલે એક નિયમ યાદ રાખજો, જે ઉપકરણ અથવા સિસ્ટમમાંથી ડિજિટલ માહિતી લેવામાં આવી છે તેની જવાબદારી કોના પર છે તે ઘણી વખત મહત્ત્વનું બને છે. હવે એક ખૂબ જ ગંભીર ભૂલ વિશે વાત કરીએ. કેટલાક લોકો કેસ દાખલ કરતાં પહેલાં જ મોબાઈલ ફોર્મેટ કરી દે છે, કોઈ નવો ફોન લઈ લે છે, કોઈ વોટ્સએપ ચેટ ડિલીટ કરી દે છે, કોઈ જૂના ઈમેલ કાઢી નાખે છે અને પછી કહે છે મારી પાસે તો સ્ક્રીનશોટ છે. તો મિત્રો, ઘણી વખત મૂળ ડેટા જ સૌથી મહત્ત્વપૂર્ણ બની શકે. જો તમે પોતે જ મૂળ પુરાવાનો નષ્ટ કરી દેશો તો પછી આગળ મુશ્કેલી ઊભી થઈ શકે. તેથી જો કોઈ ગંભીર કાયદાકીય વિવાદ ચાલી રહ્યો હોય તો મૂળ મોબાઈલ સુરક્ષિત રાખો, ડેટા ડિલીટ ન કરો, બિનજરૂરી એડિટિંગ ન કરો, પુરાવાની અને સુરક્ષિત કોપી રાખો અને શક્ય તેટલી વહેલી તકે અનુભવી વકીલની સલાહ લો. હવે કદાચ તમારા મનમાં એક છેલ્લો મોટો પ્રશ્ન હશે, જો મારી પાસે 65B સર્ટિફિકેટ નથી તો શું મારો કેસ સમાપ્ત થઈ ગયો? આ પ્રશ્નનો જવાબ હા અથવા ના માં આપી શકાય એવો નથી. દરેક કેસના પોતાના તથ્યો હોય છે. કોર્ટ પુરાવાની ઉપલબ્ધતા, તે કેવી રીતે મેળવવામાં આવ્યો અને આધાર, પુરાવા અને કાયદાકીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણય કરે છે. એટલે માત્ર એક વાત સાંભળીને નિષ્કર્ષ પર પહોંચી જવું તે યોગ્ય નથી. મિત્રો, હવે આપણે સમગ્ર વિષયનો સરળ સારાંશ સમજીશું. સૌથી મહત્ત્વની 5 બાબતો યાદ રાખવી, અને હું તમને એક એવી માહિતી આપીશ જે ભવિષ્યમાં કોઈ પણ ડિજિટલ વિવાદમાં તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. હવે આખા વિષયનો સૌથી મહત્ત્વપૂર્ણ ભાગ સમજીએ. જો તમે આજનો આખો વિડીયો ધ્યાનથી જોયો હોય તો તમને એક વાત ચોક્કસ સમજાઈ ગઈ હશે કે ડિજિટલ પુરાવો અને સામાન્ય પુરાવા વચ્ચે મોટો તફાવત છે. આજે આપણા જીવનનો મોટો ભાગ મોબાઈલમાં સમાઈ ગયો છે. બેન્કિંગથી લઈને વ્યવસાય, મિત્રતા, લગ્ન, નોકરી, ધમકી, છેતરપિંડી અને વ્યવહારો, ઘણી મહત્ત્વની બાબતો હવે મોબાઈલ, કોમ્પ્યુટર અને ઇન્ટરનેટ પર થાય છે. એટલે કોર્ટમાં પણ આવા ઇલેક્ટ્રોનિક રેકોર્ડનું મહત્ત્વ સતત વધી રહ્યું છે. પરંતુ યાદ રાખજો, માત્ર તમારી પાસે વોટ્સએપ ચેટ હોવી પૂરતી નથી, માત્ર સ્ક્રીનશોટ હોવો પૂરતો નથી, માત્ર ઓડિયો અથવા વિડીયો હોવો પણ દરેક વખતે પૂરતો નથી. સૌથી મહત્ત્વની બાબત એ છે કે તે ડિજિટલ પુરાવો કાયદેસર રીતે
કેવી રીતે રજૂ કરવામાં આવે છે અને તેની વિશ્વસનીયતા કેવી રીતે સ્થાપિત કરવામાં આવે છે. એક જ જગ્યાએ 65B સર્ટિફિકેટનો વિષય મહત્ત્વનો બની શકે છે. ચાલો હવે 5 સૌથી મહત્ત્વની વાત યાદ રાખીએ. પહેલી વાત, 65B સર્ટિફિકેટ પોતે પુરાવો નથી, તે ઇલેક્ટ્રોનિક પુરાવાની વિશ્વસનીયતા અંગેનું પ્રમાણપત્ર છે જે ચોક્કસ પરિસ્થિતિમાં કોર્ટને મદદરૂપ બને છે. બીજી વાત, વોટ્સએપ, ઈમેલ, CCTV ફૂટેજ, ઓડિયો, વિડીયો, પેનડ્રાઈવ, હાર્ડ ડિસ્ક, કોમ્પ્યુટર ડાટા, આ બધું ઇલેક્ટ્રોનિક રેકોર્ડ હોઈ શકે. ત્રીજી વાત, કોઈ પણ ડિજિટલ પુરાવામાં જાતે ફેરફાર કરશો નહીં, સ્ક્રીનશોટ ક્રોપ કરવો નહીં, તારીખ કાઢી નાખવી, મેસેજ ડિલીટ કરવો અથવા વિડીયો એડિટ કરવો આગળ જઈને મુશ્કેલી ઊભી કરી શકે છે. ચોથી વાત, જો મામલો ગંભીર હોય જેમ કે છેતરપિંડી, બ્લેકમેલ, ધમકી, સાયબર ગુનો, નાણાકીય વિવાદ અથવા કોઈ કોર્ટ કેસ, તો મૂળ મોબાઈલ, કોમ્પ્યુટર અથવા ડિજિટલ ઉપકરણ સુરક્ષિત રાખો અને શક્ય તેટલી વહેલી તકે કાયદાકીય સલાહ જરૂર લો. પાંચમી અને સૌથી મહત્ત્વની વાત, સોશિયલ મીડિયામાં ફરતી દરેક કાયદાકીય માહિતી સાચી હોય જ એવું જરૂરી નથી. કોઈ પણ કાયદાકીય પગલું ભરતા પહેલાં વિશ્વસનીય માહિતી અને યોગ્ય કાયદાકીય માર્ગદર્શન જરૂર લો. હવે આગળ વાત છે તે કદાચ તમારા માટે સૌથી ઉપયોગી સાબિત થશે. જો ક્યારેય તમારા મોબાઈલમાં એવો કોઈ પુરાવો આવી જાય જે ભવિષ્યમાં કોર્ટ સુધી લઈ જઈ શકે તો ગભરાશો નહીં, ઉતાવળ પણ કરશો નહીં અને સૌથી મોટી ભૂલ, પુરાવો ક્યારેય ડિલીટ કરશો નહીં. ઘણી વખત લોકો ગુસ્સામાં ચેટ ડિલીટ કરી દે છે, ફોન રીસેટ કરી દે છે અથવા નવો ફોન લઈ લે છે. પછી જ્યારે કાયદાકીય કાર્યવાહી કરવાની જરૂર પડે છે ત્યારે સમજાય છે કે સૌથી મહત્ત્વનો પુરાવો તો પોતે જ નષ્ટ કરી દીધો. મિત્રો, કાયદાની દુનિયામાં ઘણી વખત કેસ જીતાડે છે માત્ર સત્ય નહીં પરંતુ સાચી રીતે રજૂ કરાયેલ સત્ય. અને ડિજિટલ યુગમાં આ વાત પહેલાં કરતાં ઘણી વધુ મહત્ત્વની બની ગઈ છે. આશા છે કે આજે તમને 65B સર્ટિફિકેટ શું છે, તેનો હેતુ શું છે, ક્યારે તેની ચર્ચા થાય છે, લોકો કઈ ભૂલો કરે છે અને ડિજિટલ પુરાવા સાથે કેવી સાવચેતી રાખવી જોઈએ, આ બધું ખૂબ જ સરળ ભાષામાં સમજાયું હશે. જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો તેને જરૂર લાઈક કરજો, કારણ કે તમારી એક લાઈક અમને આવી જ ઉપયોગી કાયદાકીય માહિતી વધુ લોકો સુધી પહોંચાડવાની પ્રેરણા આપે છે. આ વિડીયો તમારા પરિવાર, મિત્રો, વેપારીઓ, વિદ્યાર્થીઓ, સરકારી કર્મચારીઓ અને ખાસ કરીને એવા દરેક વ્યક્તિ સુધી શેર કરો જે મોબાઈલ, વોટ્સએપ, ઈમેલ અથવા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. કદાચ તમારી એક શેર કોઈના ભવિષ્યમાં મોટી કાયદાકીય મુશ્કેલીમાંથી બચાવી શકે. જો તમે